નમસ્તે, હું અતુલ દવે. સાહેબ, જિંદગીમાં મેં જાડી ચામડીના લોકો બહુ જોયા, જેમને કોઈ જાતનો ફરક ન પડે. પરંતુ જગન્નાથ મંદિરના જે વહીવટકર્તાઓ છે એના જેટલા જાડી ચામડીના લોકો મેં ક્યાંય નથી જોયા સાહેબ. કોર્પોરેશને ભાડે આપેલી જમીન જેની કિંમત કરોડોમાં છે, એ જમીન તમામ નીતિ નિયમો નેવે મૂકી અને બારોબાર, અને એ પણ એક મુસ્લિમને પધરાવી દીધી સાહેબ. હિંમત તો જુઓ લોકોની. અને અનેક રજૂઆતો વિરોધ છતાં લોકોના પેટનું પાણી નથી હલતું. આજે મારે જે આની મુખ્ય બાબત છે ને એ વિષય ઉપર થોડી વાત કરવી છે. જમીન ભાડે આપનાર અને લેનાર એ બંને પાત્રો છે ને એ ફક્ત સાઈડ હીરો છે. આપનાર છે મંદિરના મહંત દિલીપદાસજી, અને લેનાર છે યાસીન ગનીભાઈ ઘાંચી. હકીકતમાં આ બે લોકો ખાલી સહીઓ જ કરવા આવ્યા છે. પૈસાનો જે તમામ વ્યવહાર થયો છે એ વ્યવહાર જગન્નાથ મંદિરના મુખ્ય ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને HS હોટલવાળા ગ્રુપના માલિક ઉસ્માન ઘાંચી સાથે થયો છે, વચ્ચે થયો છે.